મિત્રો, તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત. એક કરુણ અને કમકમાટી ભર્યા સમાચારથી શરૂઆત કરીએ. ગીર ગઢડાના પંથકમાં માર્ગ અકસ્માતમાં એક એવી ઘટના બની છે જેણે આખા પરિવારને આઘાતમાં મૂકી દીધો છે. દીકરીના સગપણની ખુશી મનાવીને ઘરે પરત ફરતા એક યુવાનનું ટ્રેક્ટર બાઇક અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું છે. સૌથી દુઃખદ બાબત એ છે કે આ આખી ઘટના તેમના શાળાની નજર સામે બની છે. ગીર ગઢડા નજીકનો માર્ગ પ્રાપ્ત માહિતી મુજબ મૃતક યુવાન પોતાની દીકરીનું સગપણની વિધિ પતાવી પોતાના શાળા સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમનું બાઇક એક ટ્રેક્ટર સાથે ધડાકે ભાર અથડાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનને માથાના ભાગે અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવાનને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યો છે. આખી ઘટના મૃતકના શાળાની નજર સામે બની, જેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. સંપન્નની ખુશી ગણતરીની મિનિટમાં જ માતમમાં ફેરવાઈ જતા પરિવારમાં આપ તૂટી પડ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.